વિદ્યાર્થીઓએ 12 ધોરણ પાસ કરી લીધું છે અને આગળ ઇજનેરી, એમબીબીએસ, બી ફાર્મસી, નર્સિંગ, ઇન્ટિગ્રેટેડ એલએલબી અથવા વ્યાવસાયિક અભ્યાસક્રમો, ડિઝાઇન આર્કિટેક્ચર જેવા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી તેઓ ભણવા માંગે છે તો તેઓને આ યોજના મારફતે 1.5 લાખની સહાય મળશે। આ યોજના મેળવવા માટે તમારે માત્ર આ રીતે અપ્લાય કરવાનું રહેશે અને તમારા ખાતામાં સીધા 1.5 લાખ રૂપિયા ક્રેડિટ થઈ જશે। આ યોજનામાં પસંદ થયેલ બાળકને વ્યાવસાયિક સ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિ વર્ષ 1.5 લાખની શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે। કોટક કન્યા શિષ્યવૃત્તિ 2024-25 હેઠળની શિષ્યવૃત્તિની રકમનો ઉપયોગ ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, ઇન્ટરનેટ, પરિવહન, લેપટોપ, પુસ્તકો અને વિવિધ સ્ટેશનરી સહિતના શૈક્ષણિક ખર્ચાઓને આવરી લેવા માટે કરવામાં આવે છે અને આ યોજનાથી વિદ્યાર્થીનીઓનું શિક્ષણ સ્તર ઊંચું લાવી શકાશે। આ યોજના માટે તમારી પાસે પુરાવા માટે ધોરણ 12ની માર્કશીટ, આવકનો દાખલો, બોનોફાઇડ સર્ટિફિકેટ, કોલેજમાં પ્રવેશ મેળવ્યાની પહોંચ, આધાર કાર્ડ, કોલેજ શીટ ફાળવણી, દસ્તાવેજ, બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જરૂરી છે। ફક્ત વિદ્યાર્થીઓને મળશે આ શિષ્યવૃત્તિનો લાભ। ધોરણ 12માં ઓછામાં ઓછા 75% ગુણ જરૂરી। વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। આ યોજનામાં માત્ર અને માત્ર વિદ્યાર્થીનીઓ જ ફોર્મ ભરી શકે છે। અરજદારોને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 75% અથવા તેનાથી વધુ ગુણ અથવા સમકક્ષ સીજીપીએ મેળવેલા હોવા જરૂરી છે। અરજદારની વાર્ષિક કૌટુંબિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ અને સાથે જ પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેમ કે એનઆઈઆરએફ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં સ્નાતક કાર્યક્રમનું પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર ગુણવાન વિદ્યાર્થીઓ કે જેમણે એન્જિનિયરિંગ, એમબીબીએસ, ઇન્ટિગ્રેટેડ એલએલબી, 5 વર્ષ ફાર્મસી અથવા અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમમાં સંકલિત સંશોધન તેઓનું હોવું જોઈએ। આપણે જણાવી દઈએ કે કોટક મહિન્દ્રા ગ્રુપ કોટન એજ્યુકેશન ફાઉન્ડેશનના કર્મચારીઓના બાળકો કોટક કન્યા શિષ્યવૃત્તિ 2024-25 માટે અરજી કરવા માટે પાત્ર નથી। અરજી કરવા માટે તમારે સૌપ્રથમ કોટક કન્યા શિષ્યવૃત્તિની સત્તાવાર વેબસાઇટ www.buddyforstudy.com પર જવાનું રહેશે અને તેમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે। તેમાં માંગવામાં આવેલી તમામ વિગતો ભરો અને તમારી પાત્રતા દર્શાવતા તમામ ફોર્મને અપલોડ કરો। વિદ્યાર્થીઓએ 12 ધોરણ પાસ કરી લીધું છે અને આગળ ઇજનેરી, એમબીબીએસ, બી ફાર્મસી, નર્સિંગ, ઇન્ટિગ્રેટેડ એલએલબી અથવા વ્યાવસાયિક અભ્યાસક્રમો, ડિઝાઇન આર્કિટેક્ચર જેવા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી તેઓ ભણવા માંગે છે તો તેઓને આ યોજના મારફતે 1.5 લાખની સહાય મળશે। આ યોજના મેળવવા માટે તમારે માત્ર આ રીતે અપ્લાય કરવાનું રહેશે અને તમારા ખાતામાં સીધા 1.5 લાખ રૂપિયા ક્રેડિટ થઈ જશે। આ યોજનામાં પસંદ થયેલ બાળકને વ્યાવસાયિક સ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિ વર્ષ 1.5 લાખની શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે। કોટક કન્યા શિષ્યવૃત્તિ 2024-25 હેઠળની શિષ્યવૃત્તિની રકમનો ઉપયોગ ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, ઇન્ટરનેટ, પરિવહન, લેપટોપ, પુસ્તકો અને વિવિધ સ્ટેશનરી સહિતના શૈક્ષણિક ખર્ચાઓને આવરી લેવા માટે કરવામાં આવે છે અને આ યોજનાથી વિદ્યાર્થીનીઓનું શિક્ષણ સ્તર ઊંચું લાવી શકાશે। આ યોજના માટે તમારી પાસે પુરાવા માટે ધોરણ 12ની માર્કશીટ, આવકનો દાખલો, બોનોફાઇડ સર્ટિફિકેટ, કોલેજમાં પ્રવેશ મેળવ્યાની પહોંચ, આધાર કાર્ડ, કોલેજ શીટ ફાળવણી, દસ્તાવેજ, બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જરૂરી છે। ફક્ત વિદ્યાર્થીઓને મળશે આ શિષ્યવૃત્તિનો લાભ। ધોરણ 12માં ઓછામાં ઓછા 75% ગુણ જરૂરી। વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। આ યોજનામાં માત્ર અને માત્ર વિદ્યાર્થીનીઓ જ ફોર્મ ભરી શકે છે। અરજદારોને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 75% અથવા તેનાથી વધુ ગુણ અથવા સમકક્ષ સીજીપીએ મેળવેલા હોવા જરૂરી છે। અરજદારની વાર્ષિક કૌટુંબિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ અને સાથે જ પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેમ કે એનઆઈઆરએફ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં સ્નાતક કાર્યક્રમનું પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર ગુણવાન વિદ્યાર્થીઓ કે જેમણે એન્જિનિયરિંગ, એમબીબીએસ, ઇન્ટિગ્રેટેડ એલએલબી, 5 વર્ષ ફાર્મસી અથવા અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમમાં સંકલિત સંશોધન તેઓનું હોવું જોઈએ। આપણે જણાવી દઈએ કે કોટક મહિન્દ્રા ગ્રુપ કોટન એજ્યુકેશન ફાઉન્ડેશનના કર્મચારીઓના બાળકો કોટક કન્યા શિષ્યવૃત્તિ 2024-25 માટે અરજી કરવા માટે પાત્ર નથી। અરજી કરવા માટે તમારે સૌપ્રથમ કોટક કન્યા શિષ્યવૃત્તિની સત્તાવાર વેબસાઇટ www.buddyforstudy.com પર જવાનું રહેશે અને તેમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે। તેમાં માંગવામાં આવેલી તમામ વિગતો ભરો અને તમારી પાત્રતા દર્શાવતા તમામ ફોર્મને અપલોડ કરો।